મહાદેશ્વર અને જય સચ્ચિદાનંદ આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે છે શ્રાવણ શુદ્ધ દસમ અને 15મી ઓગસ્ટ અને આજે છે ગુરુવાર છે। તો 15મી ઓગસ્ટની સ્વાતંત્ર્ય દિવસની તમને બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ। અને આજે છે ને પારસી લોકોનું નવું વર્ષ પતેતી પણ છે, તો એ લોકોને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ। અને બીજું શું આજે છે, અને જો આવતીકાલે છે ને પુત્રદા એકાદશી છે, અને પુત્રદા એકાદશી છે ને વર્ષમાં ખાલી 2 વાર જ આવે છે। એમાં જે શ્રાવણ મહિનામાં પુત્રદા એકાદશી આવે ને એનું વિશેષ મહત્વ વધી જાય છે, કારણ કે તે શ્રાવણ મહિનામાં આવે છે। અને જે સંતાન પ્રાપ્તિ કરવા ઈચ્છતા હોય ને એ લોકો પણ છે ને પુત્રદા એકાદશીનું વ્રત કરી શકે છે। અને જેને સંતાન ઓલરેડી હોય છે તો એ પુત્રના દીર્ઘાયુ માટે, એનું કરિયર સારું થાય, એના કલ્યાણ માટે પણ આ વ્રત કરી શકાય છે। આ વ્રતમાં છે ને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે, તેને પીળા ફૂલની માળા કરીને ચડાવવામાં આવે છે, અને એક લાલ પોટલીમાં 5 કોડી નાખીને ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવે છે। તો આ બધી થઈ તો જ્ઞાનની વાત। ચાલો તમને આજનું વેધર બતાવી દઉં। આજનું વેધર છે ને બહુ જ મસ્ત, એકદમ બ્યુટીફુલ સનલાઇટ આવી છે, તો તમને આજનું વેધર બતાવી દઉં। જો એકદમ મસ્ત એવી સનલાઇટ આવી ગઈ છે। ઓમ સૂર્યાય નમઃ। અને શેરીમાં જો કચરાવાળો પણ આવ્યો છે, બધી લેડીઝ કચરો નાખવા જાય છે, તો આવી રીતના છે બધું। જો સવારનું શિરામણ કરવા માટે બેસી ગયા છે। જમવામાં છે ભાખરી, જલેબી, કેળાની વેફર, ચા, દૂધ, અને અહીંયા પણ જમવા માટે બેસી ગયા। મને લાગે શેરીમાં ઓલા છોકરા આવ્યા હશે, કે ગલી ગલી में ना रहा है हिंदुस्तान हमारा है। દર વર્ષે આવે મને લાગે, પણ હે સ્કૂલમાંથી આવે છે, મને એમ કે સોસાયટીનો કાર્યક્રમ રહેતો હશે એમ, તો તે મને લાગે મેન શેરીમાં જ આવતા હશે। અવાજ સંભળાય છે, પણ હવે જોયું આપણે। જો રેલી નીકળી છે છોકરાઓની। આ નજીકમાં એક પાવકી સ્કૂલ છે ને, નહીં પાવકી સ્કૂલ નહીં, બીજું કંઈક નામ છે, ત્યાંથી આવે છે। કાંઈ નહીં, ચાલો આપણે જમી લઈએ। કોઈ દિવસ આવી રેલીમાં ગયા છો સ્કૂલમાંથી કે એમ? ક્યારેક હું નાની હતી, મને બહુ શોખ હતા રેલીમાં જવાની એમ, પણ હું જ્યારે સ્કૂલમાં ભણતી ને નજીક સ્કૂલમાં, તો એમાં પહેલાં એવું હોય 1 થી 5 ધોરણવાળા હોય ને છોકરા એને ન લઈ જાય એમ, પછી મોટા છોકરા હોય ને એને જ લઈ જાય, એવું બધું હોય। એટલે હું તો લગભગ કોઈ દિવસ ગઈ જ નથી શેરીમાં। જો 9:30 થઈ ગયા છે, અને આપણે જે ઉપરના માળિયા છે ને એ ખાલી કરી નાખ્યા છે, એમાંથી વસ્તુ ખાલી કરી નાખી છે, ને એ બધું નાખ્યું છે તડકે તપવા માટે। જો તપવા માટે બધું નાખી દીધું છે, ને આ હોપ કે હવે વાદળા છે તો ખરું, પણ વરસાદ ન આવે તો સારું, તપી જાય ને ત્યાં સુધીમાં। ચાલો આમાંથી થોડીક વસ્તુ છે ને ધાબે નાખી આવીએ એટલે ફટાફટ તપી જાય। જો ટેરેસ ઉપર હતા છે ને આપણે તરીકે તપવા મૂકી દીધું છે, આ બધી બેગું, અને શું કહેવાય ઓલું, અને શું કે ગાલેસ, તો અને બીજું કંઈક આવે શું કે લાલ કલરનું શું કહેવાય, આશાભાઈ શ્રીમતમાં લઈ ગયા હતા એને ધડકી, એને આ ગાલેસો। અને જો બધું તપવા માટે મૂકી દીધું છે। વાદળા તો છે પણ વરસાદ ન આવે તો સારું। મમ્મી કહે છે ન આવે, નકર આવશે તો બધું લેવામાં ભી પડી જાય। જો બપોરના છે ને 11 વાગી ગયા છે, ને અહીંયા અમે છે ને ખજાનો ખોલી દીધો છે બધો એવો જો, અને અમારે છે ને આ વાઘો હાથ છે પૂરો કરવાનો વિચાર છે, આજ પૂરો થઈ જાય ને તો રજા નથી રાખી હો, તારે 15મી ઓગસ્ટની રજા છે સ્વતંત્રતા દી, તો કાંઈ વાંધો નહીં, એમ રાખો તો વાઘ હાટું કોઈ રજા રાખે તો આ વાઘો છે ને આપણે પૂરો કરી દેવાનો છે। તો એ તમે તો છો જ ને। અને જો આપણે ઘનશ્યામ મહારાજને કાનુડાની સ્વાતંત્ર્ય દિવસ છે ને એ પ્રમાણે કેસરી કલરના કપડાં પહેરાવી દીધા છે, જો તમને બતાવું। હા, કેસરી અને પીળો, તો આમ કેસરી થીમ આવી જાય ને એમ, અને જો કાનુડાને એ ટાઈપના આપણે કપડાં પહેરાવી દીધા છે। અને મેં ત્યાં છે ને ગ્રીન કલરનું શૂટ પહેરી લીધું છે, એટલે આપણે જે એમાં આવી જાય, પણ આ વ્યક્તિએ એવું કાંઈ કર્યું નથી, વ્હાઇટ શર્ટ પહેરી લીધું હોત આજ તમે તો કેસરી કોકને પહેરાવવું પડે ને, એમ વાત છે। તો કેસરી તમારી પાસે શર્ટ એવું કંઈ નથી, નકર હું પહેરેલત, પણ તો વ્હાઇટ પહેરી લીધું હોત ને તો હાલત થીમ પ્રમાણે એમ, કાંઈ વાંધો નહીં। ચાલો ભાગો પેલા પૂરો કરી નાખવી। અને મમ્મી છે ને ટેમ્પાવાળો આવ્યો છે શેરીમાં, તો એ પાસે ફ્રૂટ લેવા ગયા છે મમ્મી, દેખાતું નથી, ઝાડવા આવી જાય છે જો, એ મમ્મી ફ્રૂટ લેવા ગયા છે।
બપોરના 12 વાગી ગયા છે અને મમ્મીએ ત્યાં ફ્રૂટ લઈ લીધું છે. કમલમ છે, ખારેક ને ખલેલા છે, કેળા છે અને આ સીતાફળ છે. અને મમ્મીની છે ને ધાબા ઉપરથી આપણે કપડાં તપાવવા નાખ્યા છે. બપોર સાંજના કપડાં સવારના કપડાને બધું લેવા ગયા છે ત્યાં સુધીમાં છે ને આપણે ભાખરી બનાવી નાખવી. કારણ કે સવારે ઓલું શાક તો બની ગયું છે, ભીંડાનું શાક. મારે કાંઈ ભીંડાનું શાક ખાવું નથી, મમ્મીને એકને થઈ રહે ને આમને પણ કાંઈ ભીંડાનું શાક ભાવતું નથી. તો હું તો કેળાને દૂધ ખાઈ લઈ. તમે શું ખાઓ? હું દૂધ નહીં ખાય. કેળા ને દૂધ ને ભાખરી ખાય. હા તો આવું બધું છે. ચાલો ફટાફટ ભાખરી બનાવી નાખવી આપણે પહેલાં. તો જો જમીને છે નવરા થઈ ગયા છે અને આપણે તપવા મૂક્યું હતું ને મોસ્ટ બધી વસ્તુ તપી ગઈ છે. આ 2-3 વસ્તુ જ રહી છે. આ ગાલેસા છે, આ છે અમારા સમય મારા સમયનો ગાલેસો અને આ મમ્મીના સમયના ગાલેસા. ડિઝાઇનમાં જો કેટલો ફરક પડી ગયો છે. તો આવું બધું છે. તો જો 2 વાગી ગયા છે ને નક્કી કરી નાખ્યું આજ તો છે ને વાઘો પૂરો કરીને જ રહેવાનું છે. એટલે જો અહીં ઉપર સિલાઈનું કામ હતું તો રોનક જાય સિલાઈ મારવા આવી ગયા છે. એને મશીનનું ફાવે છે પણ મને નથી ફાવતું. બોલો, મને નથી સિલાઈ મારતા આવડતી. આ તો કિયા એને કાર જેવું થઈ ગયું આપણું કહાની. એમાં ખબર છે મેં મૂવી નથી જોયું પણ મોસ્ટ ઓફ એમાં એવું હોય કે હીરો હોય ને બધું હિરોઈનનું કામ કરતો હોય ને હિરોઈન છે ને બધું હીરોનું જેવું કામ. કી અને કા આ એવું કંઈક છે. મૂવી તો મેં નથી જોયું પણ સ્ટોરી લગભગ એવી કંઈક છે એમ. તો એ ટાઈપનું થઈ ગયું. મને સિલાઈ મારતા નથી આવડતી, રોનકને આવડે છે. બોલો, કાંઈ નહીં, કામ તો થાય છે ને આપણે, બીજું કાંઈ નહીં. આપણે વાઘો બની જાઓ જઈ. તો જો આવી રીતના મસ્ત વાઘો બની ગયો છે. સાંજ થાય તો ગમે એમ પૂરો કરી દેવાનો છે. જો સાંજના 5 વાગી ગયા છે. મમ્મીના ભજન આપણે કેટલા ટાઈમથી લીધા નહોતા, તો આજે મમ્મીના ભજન પણ આપણે લઈ લેવી. તો મમ્મી, તમારા ચેનલનું નામ શું છે બધું કહી દો તમે. મારી ચેનલનું નામ છે હીરુના ભજન. તો મારી કીર્તન ગમે તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો જે તમને મમ્મીની ચેનલ તમે જોવો એમાં બધા ભજન કીર્તન કાનુડાના ભગવાન શિવના બધા ટ્રેન્ડિંગ સોંગ ભજન કીર્તન છે. તો તમે આ વિઝિટ કરી આવો ને જો તમને ચેનલ ગમે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો જો અત્યારે છે ને 5:30 થઈ ગયા છે ને રગડા પેટીસ બનાવવાનું નક્કી કર્યું છે. બપોરે જમતા જમતા આપણે રગડા પેટીસ બનાવવાની છે. તો આ છે ને વટાણા છે ને પીળા વટાણા લીધા છે આપણે, કંઈક 500 ગ્રામમાં થોડાક ઓછા, એટલે ઘણા 140 જેટલા ઓછા છે એટલે આપણે લીધા છે. અને હવે આપણે છે ને બાફી નાખવાના છે. બધા પેલા છે ને કુકરમાં નાખી દેવું આપણે. વટાણા છે ને કુકરમાં નાખી દીધા છે આપણે. હવે છે ને ટમેટા નાખી દેવું. આ ટમેટાનો વઘાર તમે પાછળથી કરી શકો પણ આપણે જે નોર્મલ કેમ રોજ દાળ બનાવતા હોય, ભાતની દાળ બનાવતા હોય એ પ્રકારનો છે ને રગડો બનાવું છું. અને તીખાસ માટે છે ને હું અહીંયા મરચી વગર નાખી દઉં છું અને આદુ પણ નાખી દઉં છું. તમે છે ને તીખાસ માટે શું કરી શકો કે આમાં તમારે મરચી નહીં નાખવાની પણ એને અલગથી લીલી ચટણી બનાવી નાખવાની. રગડો મિક્સ કરતા હોય ને આપણે ત્યારે એમાં લીલી ચટણી નાખી દેવાની. આપણે છે ને લીલી ચટણી નથી બનાવવાના, તીખાસ હું છે ને આમાં જ નાખી દઉં છું. તો ચાલો એમાં પાણી નાખીને આપણે બાફવા મૂકી દઈએ. રગડા પેટીસમાં પેટીસ એટલે કે આપણે છે ને આલુની ટીકી પણ બનાવવાની છે. તો આપણે છે એટલા બટેકા લીધા છે, 4-5 બટેકા લીધા છે અને આપણે બાફવા માટે કટ કરીને બાફવા માટે મૂકી દઈએ. અને હા, અમારા ઘરમાં છે ને બધાને આમલીની મારા સિવાય બાકીના બધાને આમલીની ચટણી બહુ ભાવે એટલે જે આમલીની ચટણી પણ બનાવવાની છે. આપણે એમાં આમલી અને ખજૂર નાખી દીધું અને આપણે ગરમ પાણીમાં ઉકાળી નાખ્યો છે. હવે આમાં ખાલી બ્લેન્ડર ફેરવીને પછી ગરમ મસાલો છે, મીઠું છે, ધાણા જીરું છે, બધું આમાં નાખીને આપણે એટલે આમલી ચટણી આપણી રેડી થઈ જાય. તો એવું છે. તો ચાલો બધું કરી નાખી ફટાફટ. જોકે આજે મેં વહેલું જ માંડી દીધું છે એટલે મોઢું તો નહીં જ થાય. તો જે આપણા વટાણા છે ને બફાઈ ગયા છે. બ્લેન્ડર થોડુંક ફેરવી દેવીને અધ કચરા છે ને વટાણા કરી નાખવાના છે. હાવ ઓલું આપણે દાળ બનાવતા હોય નોર્મલ એ રીતના નથી કરી નાખવાના, અધ કચરા થોડાક કરી દેવાના છે. તો જે આપણા વટાણા બફાઈ ગયા છે હવે આપણે દાળ જેવું બનાવી નાખવાનું છે. તેમાં આપણે નાખવાની છે હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે ને પછી આપણે વઘાર કરી નાખવાનો છે. તો જો આપણે છે બટેકાની ટીકી માટેના બટેકા બાફીને આપણે છાલ કાઢી નાખી છે ને અહીંયા છે ને આપણે વઘાર કરવા માટે મૂકી દીધો છે અને દાળ આપણે અહીંયા ઉકળે છે. તો ચાલો વઘાર કરી નાખીએ આમાં. તો જો આપણે છે ને આ જે બટેકા હતા ને આપણે ચૂંદો કરી નાખીએ છીએ, માવો બનાવી નાખીએ છીએ એનો. એમાં આપણે નાખ્યું છે, જો આપણે આલુની ટીકી છે ને બનવા મળી છે. ગોળ ગોળ આલુ કી ટિક્કી. નહીં હું બનાવું છું. જો મસ્ત આલુની ટીકી બની ગઈ છે. હવે આને ખાલી ફ્રાય કરવાની રહી છે ને આપણો રગડો રેડી થઈ ગયો છે. એમાં ખાલી ગાર્નિશિંગ માટે ધાણા નાખવાના છે. બાકી બધું થઈ ગયું છે હવે. તો જો આપણી ટીકી છે ને એકદમ અહીંયા રેડી થઈ ગઈ છે. બસ હવે તો શું રગડા પેટીસ બની ગઈ. હવે સાંજે બધા આવે ને એટલે આપણે જમી લેવું. ના હજી એમ તો બાકી ચાલે. રગડા પેટીસમાં આપણે દાડમના દાણા નાખવાના છે ઉપરથી,
એ તો કાંઈ નહીં, જમવાના ડીશ તૈયાર કરશું ને ત્યારે જશું. ચાલો તો જો 7:15 થઈ ગયા છે ને મમ્મી છે ને જો દીવાબત્તી કરે છે અને અહીંયા જો અમારા કાનાનું ફોટોશૂટ હાલે છે ને મમ્મી પણ જો આરતી કરે છે. આ જો અમારા કાનોના વાઘા એકદમ બનીને રેડી થઈ ગયા છે. તમે કોમેન્ટ કરજો કેવા લાગે છે એમ. ને આ અમારા ફોટોગ્રાફર મસ્ત ફોટોગ્રાફી કરી છે. થોડાક ઘણા જે ફોટોગ્રાફી કરી છે ને એ બ્લોગમાં નાખવાની કોશિશ કરશું. મને તો બહુ ગમ્યો આ વાઘો, એકદમ મસ્ત બન્યો છે. આ તો જો વાળું કરવા માટે બેસી ગયા છે. પેલા સૌથી પહેલા આપણે પેટીસ મૂકી દીધી. હવે એના માથે આપણે નાખી દઈશું રગડો અને એના માટે આપણે થોડાક નાખી દઈશું કાંદા અને અંદર થોડાક દાડમના દાણા અને ઉપરથી થોડી નાખી દેવાની સેવ. એટલે આપણે આ રગડા પેટીસ એકદમ રેડી થઈ ગઈ છે. તો ચાલો હવે બધા જમી લઈએ. તો જો પપ્પા આપણે અહીંયા બેસી ગયા છે અને સંજયભાઈ અહીંયા ઊભા છે અને ચાલો બધા મમ્મી દાડમના દાણા કાઢે છે. તો ચાલો બધા હવે પછી જમી લઈએ. 7:30 થઈ ગયા છે અને આપણે ચાલો થોડી કોમેન્ટ પણ લઈ લેવાની. એ પેલા છે ને તમે વાઘો જોઈ લો. જો મારા વાઘો છે ને આજના ટાઈમમાં મસ્ત એવો કમ્પ્લીટ થઈ ગયો છે. ઉપર છે કાળિયો નાગ 7 ફેણ વાળો અને નીચે જો નંદ બાબા છે ને ટોપલો લઈને છે એમાં કાનુડાને બેસાડીને યમુનાને પાર કરીને ગોકુળમાં મૂકવા જાય છે. એ કથા જોડાયેલી છે આ કાનાના વાઘા સાથે. અને આ એનો જબ્બો મસ્ત યલો કલરનો છે. તો તમે કોમેન્ટ કરો કે આ વાઘા તમને કેવા લાગ્યા. ને આ વાઘા છે ને મિસ્ટર રોનક મધુભાઈ ચોડવડિયાએ બનાવ્યા છે. તમે કોમેન્ટ કરો કે આ તમને વાઘા કેવા લાગ્યા એમ નહીં. ભગવાન હતા, ભગવાન કૃષ્ણ, તો એને જેલમાં જન્મ લેવો પડ્યો હતો એમ. ને આપણે જરીક એવું દુઃખ હોય ને તો આપણે એમ કેવી કે ઓહો આમ ને તેમ. એના માતા પિતાને જ મામા કંસે જેલમાં નાખ્યા હતા. તો ઈ કેટલા સંતાન જેલમાં જ એને બધાય જેલમાં અને એના માતા પિતા છે ને 14 વર્ષ સુધી જેલમાં રહ્યા હતા. પણ એક સાંભળ્યું હતું કે શું કે દેવકી મૈયા છે ને આગલા જન્મમાં કઈ હતી. એટલે કઈ 14 વર્ષનો કઈ લીધે રામ ભગવાને 14 વર્ષનો વનવાસ આવ્યો. એટલે આ જન્મમાં છે ને 14 વર્ષ સુધી એને જેલમાં રહેવું પડ્યું. કદાચ એવું છે તો તમે કોમેન્ટ કરજો સાચું છે કે ખોટું છે. આગલા જો કર્મનું ફળ આગલા જન્મ પાછલા જન્મ ભગવાને નથી છૂટી. ગમે ત્યારે તમાર ભોગવ આ ભાવ માને તો ઓલા ભાવમાં કહેવત છે જ ને. હા, દ્રાપર યુગમાંથી સતયુગમાં ઈ જો આવ્યું તો એ પેલા બધું એવું હતું કે આ જન્મનું આવતા જન્મમાં, બાકી અત્યારે કળિયુગમાં તો આ જન્મનું આ જન્મમાં ઉતારીને જવાનું. એ તો કોને ખબર કેવી રીતના હોય. પણ ગયા જન્મનું હશે તો જ આપણે જન્મ મેળવ્યો છે ને. ગયા જન્મમાં આપણે કઈ કર્મ ન હોય તો આ જન્મમાં થોડું કઈ આપણે જન્મ મળે છે. કર્મ ભોગવત આપણે આવ્યા હોય ને. એ જ વાત છે. અત્યારે કળિયુગ હાલે એટલે અત્યારે જે કરશો એવું આ અત્યારે મરો ની પેલા જ ભોગવીને જવાનું છે. એ વાત સાચી છે. તો જે હોય ઈ. તો ચાલો આપણે છે ને થોડી કોમેન્ટ લઈ લેવી. તો ચાલો થોડીક આપણે કોમેન્ટ લઈ લેવી. તો પહેલી કોમેન્ટ છે ગંગાબેન ખૂટ. હું તમારા વિડીયો જોઉં છું, મને તમારા વિડીયો જોવા ગમે છે. હું તમારા ભાઈ સંદીપભાઈના પણ વિડીયો જોઉં છું. તો બસ આ રીતના સપોર્ટ કરતા રહ્યો અને અમારા વિડીયો ગમતા હોય ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. પછી કિમ્પલ ડોંગા કે છે ખૂબ સુપર વેરી નાઇસ વિડીયો છે. ગોડ બ્લેસ યુ અને જય શ્રી કૃષ્ણ. તમારા બધા વિડીયો જોવા ખૂબ ગમે છે. વેરી વેરી નાઇસ. તો તમે આવીને આવી કોમેન્ટ કરતા રહ્યો ને તમારો ઉત્સાહ વધે અને અમને એમ થાય કે કાલના વિડીયોમાં છે ને આનથી થોડુંક સારું બતાવવું છે ને એમ આપણને ઈચ્છા થાય. એટલે આવી રીતના તમને છે ને પ્રોત્સાહિત તમે કરતા રહેજો. થેન્ક યુ સો મચ. પછી શોભાબેન રવૈયા કહે છે વાઘા સરસ છે. થેન્ક યુ. VM રાવલ કહે છે રાધિકાબેન તમે ફૈબા બની ગયા, ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. ભાવેશ બ્લોગ જય શ્રી કૃષ્ણ. અરુણાબેન મુંગાલા કહે છે જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અંકિતા સસવૈયા કહે છે 7 નાગ વાળો અને વચ્ચે કૃષ્ણ ભગવાન અને નીચે દરિયો. એ વાત તમારી સાચી છે, પણ નીચે દરિયો નથી, નીચે છે યમુના નદી. બાકી તમારું તમે ધાર્યું હતું ને એ જ પ્રમાણે અમે વાઘા બનાવ્યા છે. VM રાવલ કહે છે બાયુ બધી એકબીજાની સાડી જોવામાં સમય કાઢે છે. તો ખોટું કીધું કે પણ એ વાત તમારી સાચી છે, કારણ કે જોવું તો પડે ને તો આપણને ખબર પડે કે હવે દિવાળી આવે છે તો હું લેવું એમ. હા, બીજાનું જોવે તેના પછી આઈડિયા આવે કે નહીં આવી લેવા જેવી છે, આપને સારી લાગશે એમ. કોકરે જોવું પડે ખબર પડે. બાકી તમારા જેન્ટ્સમાં તો કેટલી બધી ડિઝાઇનનું કઈ હોય નહીં, તમારે બાયુને હોય નથી નવું એટલે જવું પડે. અમારે પ્લેન કાપડ હોય ને તો હાલે. હા, તમારે પ્લેન અમારે પ્લેન મેં ઓછું હાલે. સુધાબેન રવૈયા કહે છે તમારા સાસુ પહેરે નાઇટી કેટલાનું આવે છે? એક છે 280 ની
અને એક છે 300. અને એ બધી અમદાવાદથી જ મંગાવેલી છે. અમદાવાદથી જ અમદાવાદથી મંગાવેલી મંગાવેલી. કારણ કે અમદાવાદમાં છે ને ડ્રેસના કાપડ, નાઇટ ડ્રેસ ને મતલબ કાપડને લગતી બધી વસ્તુ ત્યાં સારી એક છે. આવું કાપડ લઈને સીવે છે એટલે હા. થોડીક સસ્તી પડે એમ ઓકે, હા. દુકાન કરતા. તો જો એવું બધું છે અને આજની કોમેન્ટ છે ને આપણે અહીંયા જ પૂરી કરવી છે. અને આજે નાગ દબન તો ન કહેવાય, આ જે કેવો કહેવાય, શેષનાગ. આ કાળિયો નાગ છે અને નંદ બાબા છે ને જેલમાંથી કાનાને ગોકળ સુધી પહોંચાડે છે એવો અમે આ વાઘો બનાવ્યો છે, કાનાનો વાઘા બનાવ્યા છે. જો તમારે જોવું હોય ને કે આ વાઘા મેં કેવી રીતના બનાવ્યા છે તો હું વિડીયો છે ને લગભગ એ વિડીયો છે ને કાલ સુધીમાં આવી જાય કે એ વાઘા મેં કેવી રીતના બનાવ્યા છે. અને એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈ તો તમે છે ને જરૂરથી વિડીયો જોજો કે આ વાઘા મેં કેવી રીતના બનાવ્યા છે. ને તમને જો વાઘા ગમતા હોય ને તો તમે પણ ઘરેથી ટ્રાય કરજો. એટલી બધી મહેનત કરવી પડે એમ નથી, આસાનીથી બની જાય એમ છે. ખાલી નાગવાળું કટિંગ છે ને થોડુંક અઘરું લાગશે, બાકી તો બધું સિમ્પલ જ છે. તો જો આ વિડીયો આપણે છે ને અહીંયા જ એન્ડ કરીશું. જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. ફરી મળશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.